શું કરું? રોય રૂંગો નહીં આવતો, શું કરું? જમીન પડી રહી છે, તડકા જેવું કાંઈ છે નહીં, વરસાદ આવતો નહીં, બોરવાળા પાણી હાલતા. જિંદગી એવી થઈ પડી છે ને, ખાવા દોડો નહીં વધ્યો ના. ભગવાન, હું શું ગુનો કર્યો છે કે વરસાદ નહીં આવતો? બીજા ગુના કરે કે વરસાદ ના પણ હાલમાં ખેતરમાં તો વરસાદ આવવા જ નહીં. કાઢું જબર કરી છું હું તો. હો સારું, હું શું મેં આવશે કે નહીં આવું સિઝનમાં? મેં આવા પણ વસ્તી પાપ બહુ કરે છે. પણ જોથી વરસાદ આવા પાપ આ દુનિયા પર બહુ વધી જશે. કરતી રહી ને એક પાપ જ છે, મોણા કરતી પાપ વધી જશે. કરવું પડશે મોના કરના મોના. આ ચાલ રે ને કપાવા માંડે છે ને એટલા જ. અને સરકારી કે છે કે તાર ફેન્સિંગ કરો, સબસિડી આલું એટલે ભાઈ ઝાડ કપાઈ જ જાય ને. એક બાજુ વૃક્ષમાં બાંધે છે ને એક બાજુ તાર ફેન્સિંગ સબસિડી આલે એટલે મસ્તી કાપવાનું ચાલુ કર્યું છે. બે વાળું કરવાનું આવે છે, ઝાડ વાવો અને ઝાડ કાપો. પણ એમ નહીં ખબર પડતી કે ઝાડ વાવો પણ તાર ફેન્સિંગ આપણે ના કરાવો. પણ ના, હવે હું ઝાડ વાવ્યો, ઝાડ વાબસી ને હું બધા ઝાડ વાબસી આમ પછી મેં તો પછી આવશે ને મજા દે. તો પત્ર અને ઇંગલો તો આવી ગઈ છે, પણ હવે તોપલા લેવા જવું કે ના જવું? એ ખેતરમાં તોપલે પડી ને એ લેતા આવું. 4 પિનિકન જોડું, 4 આ સાઈડ જોડું એટલે 8 થઈ ગઈ. પત્ર 10 છે, 10 તોપલે જોશી. હા, ખેતરમાં જઈને લેતા આવું. હા, મેનુ નક્કી ના આવે, આજ પડે કાલ પડે પણ બધું ઉડાડ દેવાનું છે. એટલે વાર બાંધું પેલા તોપલીએ અને પછી પત્ર ચોળું, પછી ઇંગોલો નાખું એટલે આમ ફીટ બાંધી દઉં. એ ઉડવાની કોઈ શક્યતા ના રહે. અને કોઈ પાણી કરી નાખું આટલો ચોક એટલે મેં બે આવે ને એટલે આમાં પાણી ના ભરાય. આમ ભેવ બેવ કમ્પ્લીટ રહી, બે આવી 4 ખાઈ એવું કરવાનું છે. હું મેલીને આવું. પૂરા તો ઉઘાડા છે. હા, નેક તો પાઈ કરા છે. આ પૂરા ટોકું એટલે પલળી ના ઓવે. આદુ કીધું છે નહીં નવું લાબુ હાલતો. આ બે હાલ જ મેં આવું ને આવું થઈ રહ્યું છે. આ આદરામાં કશું ભલેવા નહીં. ટોકું કે ના ટોકું? ટોકવા દે. આ પ્યાંગ ખાવા થા મોટ મોટ તો ટોકવા દે. અલ્યા કોમ કેટલું બધું છે. ના ડોસી ચાલ લેવા જા કહું પણ ચાલ લેવા જાતી નહીં. શું કરવાનું? અને પેલો ખાડો પૂરવાનો હો તો કે મારા જો કેટલું બધું કોમ છે. કોમ તો પછી થા, પેલા હારું કોમ પૂરું કરો. મને પેલા હારો ખાડો પૂરવા દે પૈસા લેવા જાયો. નકર ડોસી રી ને ઊંચી જ નહીં આવે વાતો કરવામાં. બીજા બહેરે હંગાત વાતો કરશે કલાક કલાક સુધી. ના પાડતો તો ખાડા ના કરો અને પાછા ખાડા ગોળીને આપણે જ પૂરવાના. ગલ્લો હતો બરોબર હતો. ના રાખ આ ના હાલવાનું. ડોસી ચાલ લેવા જાજે. બધું હા, દાંતીડું ગોતવા દે મને. આર્યું દાંતીડું આરે ને આરે પોતે બહુ વધી જાય. આવતા ચોમાવા આવતા આવતા ફેર વધી જાય એટલે પહેવાને સારે થઈ જાય. અને ફેર વધી જ નહીં એટલે ફેર કાપી લે એટલે ફેર પહેવાન 4 થઈ જાય. અને દૂધ અમે પહે તો કાઢ જ છે મારા એટલે કોઈ જોવું નહીં પડે. એટલે અરે કાપી લેવા દે મને. કેટલી માટી ઉડે છે. એવો ખાઈ કેટલું અને દૂધ કાઢી લગી ચકડું. હા, શું કરો? અમાર તમારે જેવું ના હોય. અમારે જેવું ના બોલાવો તો ખરા. હું તાકાત ખરા. એટલે 4 વાઢા મૂંચો જ નહીં આવતું. તમે શું બોલાવું કહો? એટલે તમે તો પોતા તમારો વધે. ઓહ,
વાપરો કે મન ના હો તો એક પાડીઓ આલો કે વાઢવા. અમારે ઓય ગધારે નહીં બધે હો. એટલે પૈસા મો મફત નહીં કહેતો. એટલે મારે ગધારો બધે એટલે તમે નાલ દો એટલે મારે પેહો નહીં. અલ્યા પણ ભાઈ અમે તો બોલ્યા કટાડા મંજાઈ પણ અમે એમ પૂછો કે આટલા બધા પોથા આલો તો એક આલો તો આમ ચારો. ના સેટિંગ થાય હો. એવું? તમને ખબર હે? હા માર ડોસી રહી ને હા બહુ પેલી છે. એવું? રફા કરે છે. હું ખાલી ગમે તે વાઢવા આવે ને હા તરત આકોટો કરીને પઢાવો દોડાવો હો. એવું ઓવો. હા ફોન આવ્યો. હા હવે બધા તાળ કાપી નાખો. હવે ફેન્સી વાળ કરવાની હે ને હવે બધા તાળ ઉડાડી મેલો. એ તો બધો સામાન હું મગાવી દઉં છું. હવે મારા માણસો આવે છે ચિંતા કરશો નહીં. એકે તાર એવું જોવા નહીં. ઓ ક્યારે કોરા ફેન્સી કરવાની 4 વીઘામાં. ઓ હા વાંધો નહીં તે થઈ જાય. સામાન બધો મારો ઉચક હા તે તમારે કાલ થઈ જાય અને અત્યારે બધા તાર કપાઈ દીધો. એક કે તાર રહેવું જોવા નહીં. ઓવા સારું એ હા લે ચેતનજી આ શું કહો શેની વાત કરો ઝાડ કપવાની? ફેન્સી એક આવ્યો છો ઓર્ડર તે હમણાં નવું ચાલુ કર્યું છે ને ફેન્સિંગ કરવાનું. એટલે ઝાડ થોડા નાળી છે બધા કપાઈ દેવા છે. ભલા આદમી તમે ઝાડ કપાવો તમે. અલ્યા ઝાડ મારે નહીં કપાવાના. તાણે ફેન્સી કરાવવાનો ઓર્ડર લીધો છે ને તે ફેન્સી કરાવવાની 4 વીઘામાં. હા કેટલા વીઘાનું હશે? તમારે છે આર્યું પૂણો 2 વીઘા છે. તો અરે ને હા. આ બધા ઝાડ રેક નહીં હા એને કપાવા હે ફેન્સિંગ કરાવું મારે. તે ફેન્સી તો આપણે કરી જ છે. એવું? ઓય કેટલા લેહો? લેવાનું તો કોઈ ઉચક લેવું છે કે મજૂરી? મજૂરી બરોબર આપણે તો. તે મજૂરી 700 રૂપિયા એક મોણાની હો. સામાન બધો તમારો. એટલે એટલા બધા ના હોય. ભાઈ અત્યારે તો તને ફેન્સી કરી હોય તો બધું હોય. એટલે ફેન્સિંગ ને તો બધાય કરી પણ આટલે બધા ભાવ નહીં લેતા. હા ક્યારે આવ્યા છો એમ? ઓ એ હાલ જ આવું હાલ જ. હા એ ચેતનજી હા. તમારે ફેન્સિંગ કરવી હોય ને તો હમણાં ઘેર ઓટો મારો. આપણો હિસાબ બીજા બધો આપણે ઈકન કરીએ. હું જઉં હો. ઓહો એટલે એવું ચૂક કોમ કરો તો એકે પટ્ટી નાહી જાવ ભાઈ ના રે. મુવા જવા દો. આ ટાબરા કાકા તો ગયા હજુ પણ આયા નહીં. ચારનો માં કાકા મેલ્યો હો પણ હું કંટાળ્યો પણ હજુ પણ આયા નહીં. શું હતું બાટી કે? તમે તો કઈ જ્યારે કહેજો પહેલા તો. હું જો તો ખેતરમાં ઓટો મારવા હા. પણ તારા કાકાનો ફોન આવ્યો ને હા. એટલે પાહો એકણ આવ્યો કે હું ચારનો એમ બેઠો હું. તે વાપરી હા કેટલા વીઘા જમીન છે? 3 વીઘા. 3 વીઘા. વાહ અને શ્યામનનો તાર કાકો શું કહેતા હતા કે લાવવાનો છે કે હું લાવી દઉં? તમારે લાવવાનો. માલ લાવવાનો. વાહ અને ખેતરમાં કોઈ ઝાડબાળ કશું ઊભું ખરા? 2-3 હે. 2-3 છે ને? વાહ હા તો એમ કરી હા હમણાં મોણસો લાવો મેકલું હમ. અને ઝાડ બધા કપાઈ દેજે જોડે રહીને સારું. હો. અને થોડી વાલે ફલવાની. કેવી? વાળ વાળ તો હાવ જતી રહે હળગાઈને બધી પેન્સી વાર થઈ જાય. એવું ઓવે. સારું. ગભરાય હો શું કરો છો? આ વન ખેતરમાં ફેન્સી વાળ કરવાની છે ને તે હમણાં ચાલુ કરીશું ફેન્સી વાળનું. તે ઓર્ડર આલવા આવ્યા હતા મને. ફેન્સિંગ વાળું એકલાનું કે લાકડાનું ભેડું ફેન્સી વાળ અને લાકડાનું ઝાડ તમારે કાપવા જ કાપી આલું. તે કાપી આલજો ને. તે ઝાડ તો આપણે મશીન બધા છે ઝાડ કાપવાના તે કાપી આલું તમને. તે કાપી આલજો તાણી. તે વાપરો હા ક્યાં ખેતરમાં છે? આપણે હોય તમારા જોડે રહ્યું ને. ઓ પેલું હા એ રહ્યું. તે વાતો નહીં પણ સામાન ઉચક ના ઓમ હાજરી. હાજરી ઉપર હા 700 રૂપિયા હાજરી. હા પમતે આવો હાજરી 700 રૂપિયા છે એક મોણાની. તે હાલ દેવું. હાલ છો ને? આવો હા તે હમણાં હું હાજે આવું વળો તાણ હમણાં. વાજે આવો કે વહેલા આવો પણ કોમ થઈ જાવ જુઓ. હા ઘણા કંપની રહેશે શું? ના હા ફેન્સી વાળનું કર્યું છે ને હા તે બધા ઝાડ વાઈન ચિત્ર વસ્તી તે કાપવાના છે. એટલે એ હા હેડકાઈથી ચાર કાપશો ને તો બધો કેસ કર્યો પોઈન્ટ લઈને સમજાય? હા? તમે છે ને કેસ કરો અમારા ખેતરમાં છીએ અમે તો કાપો ના કાપો તમારે શું લેવા દેવા. એટલે ભલા મોણો હજુ વરસાદ થતો નહીં. વરસાદ અહીંયા ચાર કાપીને તો અહીંયા તે અમારે તો વરસાદ નહીં જોતો. હેડવાન કરો લે હેડવાન કરો. તમે કોકનો ઓર્ડર ખવડાવો છો. હા એટલે ઓય ચાલ બતાવા તમારે વાળી ચાલ બતાવો તો સારું હતું કે તમે બધો સામાન લાવી દો હા. એટલે કે હું ઘરે જાઉં. હાર જા તું જા હું તાર કાકાને વાત કરી નાખ્યું. હારું. પણ ચંપુલાલ હા તમારે ક્યાંથી ચાલુ કરવું કયો? હાલજો તો હાલજો.
તે હમણાં હળો માણસો મેકલાને ચાળ કપાઈ દે હળો સારું અને ફેન્સિંગ કાંઈ નથી થા ફેન્સી તો તમે તાર ચાળ મુક હમણાં હોય જે મેકલું ને એટલે અમારે કોમ ચાલો સારું તે હા તે વાપરો હા એ ચાળ કપાવાના પૈસા અલગ આલવા પડશે હો પણ સારું હો હાર જો તાને હું હમણાં હોજે હમણાં મેકલું માણસો હું ખેતરમાં રહ્યો હતા ને હા હા ઝાડ વાયા છે ને તે કેવો ઠંડો ઠંડો વાયરો આવે હે સોયલે બેહવા તો થાય હે નકા ઝાડ ના હોય તો આ તડકાનું શું કરો તા ઉનાળામાં તો કોણ બેહો વાયરો તો ઠંડો ઠંડો આવે છે ચાણ કપાઈ જાય હવે બચ્ચા આપણા ગામમાં શું કરા કપાઈ જાય હા શું કરા કપાઈ જાય ચામ એટલે કોઈ બધા હવે તાર ફેન્સિંગ કરવા માંડ્યા છે માણસો અરે પણ તાર ફેન્સિંગ તો હક કરાવતા પણ ઝાડ શું કરા કાપવા પડી મસ્તી એમ કે છે હા. કે ભૂંડ ને બધું પાક બગાડે એટલે કે ચાળ કાપીને કે હવે ડાયરેક્ટ તાર ફેન્સિંગ કરવાની છે એમ કહેતા હતા અને પેલા ચંપુજી તો કરાવવાના છે આજ કે જીસીબી બોલે ને ચાલ બધા કઢીને ખરો હું કીધું કોઈ ચાળ શું કા કાપાય મંગે તમે જો તમારું કશું કામ નહીં જે મને કાઢ્યો હું જ તમારે આગળ આવ્યો આપણે હેડો જવું પડશે પછી પણ આ એમને ખબર નહીં પડતી કે એક ઝાડ ઉપર કેટલો બધો આધાર હોય હે કીધું પક્ષીઓ રહી કશું આપણે વાપરતા સોયલે જ બેહા પણ અને કોક ફળફળાદી વાળું ઝાડ હોય તો એ ખાવા થાય વાપરવું હોય ને કોણ હે? વાપરા મારે કેવું તમે હેડજો કે હેડો ફટાફટ હાર હળો જી હાર. ચંપલ નહીં પહેરવા હા ચંપલ પહેરવાના દાડા હાલ નહીં એવું? ફટાફટ હેડો ઓહો ચેવા ઊંઝ્યા જોજો એટલે મને હરિયા ચડન ચેવા ઊંઝ્યા પૂરી વાત તો આપણો હલો અલે એટલે ઉઠો કે હા અલે શું કહેતા હતા તમે પેલું વાર ફેન્સિંગ નું વાળ ફેન્સિંગનું પણ શું હવે હવે ઊંઘ બગાડી ગયો બધું એટલે પૂરી વાત તો વાપરો તમે હા પૂરી વાત તો વાપરવા રહેતા નહીં હું તમને નતો કહેતો એટલે વાત કરું હું બોલો કલે શું કહેતો હતો હું હા મારા ક્ષેત્રમાં કરાવવાનું છે કીધું તું કે નતું તમને તમારા ખેતરમાં કરવાનું છે વાત સાચી છે ફેન્સી વાળ હા પણ મારા વૈકણ બે જણા આવીને બેઠા હતા વૈકણ હા તે ઇવન ખેતરમાં ફેન્સી વાળ કરવાની એટલે પૂરી વાત તો વાપરવા રહેવું પડે ને તે હવે વાપર્યો હવે કરી દે અને હવે તમે હું શું કહું હા પેલું કહેતા હતા તમે કે હાજરી ઉપર રાખશો કે પણ હું શું કહું ખબર હા આપણે હાજરી ઉપર રાખવાનું પણ હાજરી તમે બહુ વધારે કહો ગભરાય ઓ શંભુલાલ આપણું કોમ નહીં થયું હજુ કોમ અલ્યા પૂછી જો હવે કેટલા વાગી ગયા ઓહો 100 વાગી ગયા તો કેન્સલ રાખો તા માર નહીં કરાવું કશું કેમ નહીં કરાવું તમે કહો હાલ થઈ જા હાલ થઈ જા પણ એ તો તમારી મરજી તાણી હા તમારી મરજી તેમાં મરજી સાચી વાત છે હા. પણ તમે એમ કીધું હતું કે હાલ જ હું માણસો મેલું પણ તમે માણસો જ ના મેલે હું શું કરું કહો આ તો ચંપુલાલ હોઈ ગયો તો હા એટલા માણસો ફોન કર્યો ને હા એટલે તમારે ના કરાવવું તો આયા સિલો ફેન્સી વાળો હોય ને ખેતરમાં ચાલુ કરાવી દઉં હું હા પૈસાનો હજી તો ઈવન ઊંચા કાઢ્યો વધારે તો નહીં કીધા ને ના ના વધારે નહીં કીધા 3 લાખ રૂપિયા જ કીધા વધારે નહીં કીધા કેટલા હાજરી પર આલ્યું હો કે ઉચ્ચક આલ્યું હો બોલો શું કહેજો ખબર ઊંચા કાઢીને કહેજો 3 લાખ રૂપિયા ઉચ્ચક આલ્યો અમે તો ઉચ્ચક ઓવે સારું હડો 3 લાખ રૂપિયા અને શેતર ચિયું હારીક પેલું હાર્યું હા બરોબર બરોબર આ કાળું પૈસા વધારે લઈ જા હે પણ કોક કરવું પડશે મારવાનો બોલે છે શું કશું નહીં અરે બાપો હા ઊંચા કાઢવું છે ભાઈ હાજરી ઉપર તો આપણા હાજરી પર કીધેલું જ છે આવો નટુજી આવો આ શની હાજરી ના ઉચ્ચક ને બધું શું ચાલે હે? બેહો બેહો કોમ આલ્યું ઈવન એક હે આ તાર પેન્સિંગ નું કોમ આલ્યું હો તાર ફેન્સિંગ નું ઓય બેહો તમે બનાવો. એ બેહો હું વાંચ્યું હતું ખબર હે હા હમણાં થોડું આ ઘેર બેસી રહેતો હતો ને ઓવે તે ઘેર બેઠા બેઠા એક વિચાર આવ્યો કે હવે ફેન્સીનો આ રોજન નહીં ત્રાસ આવતો ઓવે તે એરું કામ ચાલુ કર્યું છે ક્ષેત્રમાં બધાને ફેન્સિંગ વાળ કરી આલું છું નટુજી આ પુંડરો રોજડો લોહી પી જહી એટલા જ તાણ હું આયરું લીધું છે કોમ ઓવા પણ આવા એને કેવું કામ લીધું ખબર નટુજી હા ચાલ કાપવાનું ના ઝાડ ના કપાય ફેન્સિંગ બનાવો પણ પર્યાવરણને નુકસાન ના થવું જોઈએ. હા ઈ તો ભાઈ ધણીની ઈચ્છા હવે મારે તો કોઈ કહેવાય ના નહીં ના પણ હો ભાઈ. ધણીને સમજાવું કે હું એટલે પણ તમને છે ને બળબડિયો આવા છે હોય હમણાં કમલો આયો તો બહારથી તે ઈવન આગળ એવું બોલી જતા ચીસ કયું એ હા તમે નટુજી તાર જે થાવ કરી નાખો છો ગભરાય હા આવ ચાર નહીં કા પતાણ એ ચાર ના જો. કાપો તો તમે રવા દો તમારે ઝાડે એમને એમ રહે અને ફેન્સિંગ એ થઈ જાય ઓય એવું હવે કરો જો આ તમે ઝાડ કાપશો હા
તોફલા તો નાખવા પડશે તોપલા તો નાખવા પડે હા? કાયદેસર નાખવા. તો પછી એ ઝાડનો આપણે તોફલા તરીકે ઉપયોગ કરે ને હા પણ એ તો હવે અરે તોપલા લાવવાનું કીધું હવે મારો કોઈ ના પેલું કરે ને યાર. ના ના તમારે થોડી એવું શીખાડો. નહીં કરવું હા, ચંપુજી. હા આપણે તોબલાનો ખર્ચો કેટલો થાય હા? તોપલાનો ખર્ચો પગશે 1.5 લાખ. ઓહો એટલો બધા તમારી તો તાકાત ચાલશે નહીં લાવવા હો તોબલા નહીં લાવવા ખાલી વાર એકલો જ લાવજો અલ્યા, પછી તમારી તાકાત જ નહીં પેલી વાત તો ફેન્સિંગ કરાવવાની ઓભળો અમે ફેન્સિંગમાં પેલા ઝાડવા કોમી 1.5 લાખ રૂપિયા યાર ફેન્સિંગ નું કામ થાય થતું થાય થાય તમે યાર ને રવા જ દો હો? બોલે તમે કહો. આને જુઓ હવે હું કહું હા. જો આ તો હું આ તો બહાર ફેન્સીવાલ કરવા જાઉં ને એટલે માણસો અમુક તો ઝાડ કપાઈ દે પણ હું તો મારે તો વિચારથી કેવું હોય ખબર હું જેટલી કા ઝાડ હોય ને ઝાડથી જ બાંધી દઉં અને એ ઝાડ ટૂંપાય હું નહીં બાંધતો કદી હા તો એ વાત બરોબર હે. એના પાઇપ ગમે તે કોઈ વાટી મારી દે આની પર ઝાડને નુકસાન થાય એવું નહીં કરતો હું હા હા એવું જ કરાય તાર. પણ આ તો કેવું ખબર છે નટુજી હા. જો ઓએન કોકને ઝાડ ના ગમતો હોય ઓએન ઝાડ ગમતો હોય એટલે મારે શું કરવાનું તાણી કેરું મારે કરવાનું કે ના કરવાનું ના ના એ તો હું એને તમે સમજાવું ને ઝાડ કપાઈને તો આ વરસાદ નહીં આવતો આ ચોમાસું બેસી ગયું તો એ તાણે એમાં વાત સાચી છે પણ તે હવે હું તો શું કરું મારે જે કીધું એ જ કરવું પડે કે ના હવે કરવું જો પડે એક ઝાડ હોય હા. તો એના ઉપર પક્ષી કેટલા રહી હા એ આપણે જઈ ગયો ઉનાળાના અને તમારે બેહવું હોય તો સોયલે ચોકણ બેહો હવે પાછા તાણે વાત સાચી હવે હે ક્ષેત્રમાં પોણી વળ્યું હોય અને તમે ઉનાળાનું પોણી વળ્યું હોય હવે ઝાડ જ ના હોય તો તમે ચોકણ થઈને બેહો ના વાત સાચી તમારી હા? તમે બેસી શકી ગયો આ તમારો કલર ડીમ પડી ગયો છે એમાં નીમો તો ચા કાપી દો એટલે છે ને તમે ભલે આ ફેન્સિંગનું કામકાજ કરો પણ છે ને કોઈ બી ખેડૂતને છે ને ઝાડ કાપવાની સલાહ નહીં હાલવાની ના સલાહ તો હું હવે નહીં હાલું હારી આવવાની હવે તો હું એમ કે તમારે ફેન્સી વાળ કર્યું હોય તો તમારે તોપલા નહીં લાવવા હા, જો ઝાડથી ડાયરેક્ટ કરી દઈએ ખર્ચોય બચી જાય હા અને પેલા ઝાડે એમને એમ રહી વાત સાચી છે ને હા તે બેહો હું તા મેલાવ હળો ના ચા નહીં પીવો મારો પેલો ખાડો પૂરવાનો હું જઉં હા આ તો મને બોલાવા આવ્યા હતા ભમતાઈ કે હળો કે આ ચંપુજી ઝાડ બાળ બધું કપાઈ દી હું કોઈ હળો હું સમજાવવા આવું અને એમને કાબરાઈને સમજાવું તે હવે તો હતો નહીં આપણે ઝાડ નહીં કાપવાના આને કાપા ચાલો હતો નહીં અને હવે બધાને કહું છું કે ઝાડ વાવજો હો હા ઉનાળાના કોમમાં આવી ઓય અને વરસાદ આવે હા હા એ મોરા ને ખેતરમાં બેઠો બેઠો હીરું જ વિચારતો હતો અને ચાલ લેવા જ જતો હતો એવું હું ચાલ લાવું છું હો અને બધાને 10 ચાલ આવું તમે આવો હા ઓય નહીં. આ ચોમાહામાં આપણે ઝાડ લાવો હો નહીં 200 લાવો હો ના પૈસા હું આલ્યો સારું તો હું બજાર જઈને ચાલ લઈ આવીને આવું હો હા હા હારો હાલો. આટુજી બેહો તા મેલાવ ના ના ચા નહીં પીવો એ હારો તા આવજો સારું અમે જઈએ તાર. હા મારું એનબી ગુજરાતી હા